માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારાયણભાઈ વસરા, ગુજરાત, રાજકોટ, ઉપલેટા 1/1/2024 અને આપણો વિડીયો ઘઉંનો છે અને ઘઉંને 1 મહિનો વાવેતરનો થયો છે એટલે ઘઉં કેવા દેખાય છે. આમ ડે ટુ ડે આપણે ફોટો તો મૂકતા જ રહીશું એટલે ખ્યાલ આવે. ક્યારેક વિડીયો ન મૂકાણો, ક્યારેક અન્ય વિષય ઉપર આપણે વિડીયો બનાવીને મૂકેલો હોય તો એના ઉપરથી. તો કહેવાનો હેતુ એ છે કે પ્રાકૃતિક ખેતીમાં બધી વસ્તુ શક્ય છે. ઘણા બધા જટિલ પાક એવું લાગે નથી થતા, એ પણ થાય છે. તો તમે વિડીયોના મારફતથી જોજો અત્યારે આપણા ઘઉં કેવા દેખાય છે. અને હવે પાણી ચાલુ કરવાનું છે. લગભગ કાલ રાતે આપણે પાણી ચાલુ કરવાનું છે. રાત્રિનો સમય છે અને જીવામૃતને આપણે બનાવીને બધું કમ્પ્લીટ થઈ ગયેલું છે. જીવામૃત તો 11 બેરલ આસપાસ આપણે બનાવ્યા છે અને પાવાના વીઘે 1 બેરલ પાવાનું, 1 બેરલ માથે પાવાનું છે. એટલે ઘઉંનું વાવેતર આપણે જે આ પ્લોટમાં છે એ લગભગ 8-8.5 વીઘા જેવું થતું હશે. બીજા પ્લોટમાં છે એમાં 3.5 વીઘા જેવું છે. એટલે કુલ 12 વીઘા જેવા આસપાસ ઘઉં છે અને એકદમ હાઈ ક્લાસ, ફર્સ્ટ ક્લાસ. તમે અત્યારે જોઈ શકતા હશો, હાઈ ક્લાસ ગ્રોથ છે, લાઇટ છે, ક્યાંય પણ પીળાશ પડતા નથી અને એકદમ તંદુરસ્ત છે. ગરમીને કારણે આ વર્ષે એવું લાગે છે કે 2 પાણી વધારે પાવા પડશે, નહીંતર આ પ્રશ્ન ન રહે ને કમ્પ્લીટ 5-6 પાણીમાં પાકી પણ જાત. પણ ટેમ્પરેચર હોવાના કારણે 1-2 પાણી વધારે પાવા પડશે એવું લાગે છે વાતાવરણ ઉપરથી. અને એકદમ ઠંડી પણ નથી પડતી. તો ચાલો હું તમને બતાવવાનો પ્રયત્ન કરું ફ્રન્ટ સાઈડથી. અત્યારે આપણે 2 જ પિયત જ આપેલા છે, તમે જોઈ શકતા હશો, એકદમ ગ્રીનરીવાળા. અને આખું ખેતર કમ્પ્લીટ સરસ મજાનું દેખાય છે, ગ્રીનરીવાળું. અને અહીંયા આ જગ્યાએ કાલ રાતે ભૂંડ આવી ગયેલા હતા, એટલે આવી પણ સમસ્યાઓ થતી હોય. ખેડૂત કેવી રીતે પકાવે છે, ખેડૂતને ખબર હોય. ખાનારા વર્ગને માત્ર એવું હોય કે એ તો 1 દાણો આવે ને 1000 દાણા લઈ લઈએ, પણ એવું નથી હોતું. એની પાછળ અથાગ પરિશ્રમ કરવો પડે, એના કારણે થઈ અને આ પાક પાકતો હોય. તો સરસ મજાનો ઘઉંનો પ્લોટ આપણો થઈ ગયો છે અને આ પિયત પાયા પછી નિંદામણનો લેવાનો છે વારો. એનું કારણ એ છે કે હજી જો આ વસ્તુ છે, આ વસ્તુ એ હાથમાં આવે એવી નથી. આ જે આપણે ખડ છે એ હાથમાં આવે એવું નથી અને એ આમ ટૂંકમાં અમુક જગ્યા છે ને અમુક જગ્યા નથી ને, એવા બધા પ્રશ્નો છે. તો આમાં લેબર વધારે લાગે, એટલે 1 પાણી પાય અને પછી આપણે લઈ લઈએ. તો પછી કોઈ નાનું હોય તો ઘઉં મોટા થઈ જાય, તેમાં નીચે દટાઈ જાય, પછી વાંધો ન આવે. એટલે એકદમ ફૂટ સારી છે, ગ્રોથ સારો છે, લાઇટ સારી છે. ઘઉંમાં ક્યાંય પણ પીળાશ પડતી નથી. આપણે ઓલા ઘઉંની હારોડમાં જોઈએ તો ક્યાંય પણ કોઈ પણ પ્રકારની ઉણપ દેખાતી નથી. એટલે સારામાં સારો ગ્રોથ અને સારામાં સારી તંદુરસ્તી સાથે હાઈ ક્લાસ પડતા દેખાય છે ઘઉં. તો આપણો કહેવાનો હેતુ માત્ર ને માત્ર એ છે કે પ્રાકૃતિક ખેતીમાં બધી જ વસ્તુ શક્ય છે. અને આપણે બટેકા પણ ક્યાંક ક્યાંક દેખાવાના ચાલુ થયા છે. બટેકા આમ તો વાવેતર કર્યા પછી 15-17 દિવસે દેખાય છે અને આપણે 15-17 દિવસે દેખાણા છે. તો હવે એમાં ક્યાંક ખડ પણ દેખાય છે અને પાણી પણ પાવું પડે એમ છે. તો હવે એના માટે શું કરીએ જોવાનું છે. પહેલાં પાણી પાવું કે પહેલાં ખડ માટેનું, કેમ કે એ પણ નાનું નાનું છે. પાણી પાછું થોડીક વાર લાગશે, તો પણ પહેલાં પાણી પાવું પડશે, જરૂરી છે. તો ચાલો તમને બટેકા પણ દેખાડું અને બટેકામાં કેવુંક એનો છોડ હોય એ બધી જ વસ્તુ સાથે આપણે ચર્ચા કરીએ. અને બટેકા ક્યાંક ક્યાંક દેખાવાના ચાલુ થયા છે. હમણાં 1 અઠવાડિયામાં કમ્પ્લીટ આ બધા બટેકાની આપણે હાયરું પૂરી જાય. અત્યારે 5-7% દેખાય છે બટેકા આપણે. અને ડે ટુ ડે આપણા ફોટા તો આપણી ચેનલ ઉપર જે ઘઉંના છે મૂકતા રહીશું. પછી બીજા નંબરમાં
કે આપણે બટેકા છે બટેકાનો વિડીયા અથવા ફોટા સમય અનુકૂળતા પ્રમાણે જે વિષય ઉપર ચાલતા હશે એના ઉપર મૂકશું આપણે. તો સરસ મજાના ઘઉં અને બટેકા પણ હાલમાં તંદુરસ્તી સાથે નીકળ્યા છે. તો તમે બટેકા પણ જોયા અને કમ્પ્લીટ 1 અઠવાડિયામાં બટેકા પણ હાયરું પૂરી જાય. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયો સાથે.